हरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये शव्वशाहुणम् एषो पञ्चनमुक्कारो शव्वपावकपणाशनो मङ्गलाणं च सव्वेशिं परमं हवै मङ्गलम्। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमृन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। કર્મગ્રંથ એના 13મા ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌના જ્ઞાન જિજ્ઞાસાની અંતરના ભાવપૂર્વક ખૂબ ખૂબ અનુમોદના। આવા કાળમાં પણ આપ સૌ જૈન ધર્મના આપણા આ તત્વજ્ઞાનને પામવા માટે જે અંદરથી ઈચ્છા જિજ્ઞાસા રાખી રહ્યા છો, આ અડધો કલાક એ આપણા જીવનની લખલૂટ કર્મની નિર્જરા કરાવનારો બને છે અને માટે કહેવાનો મારો ભાવ, કર્મ ગ્રંથના આ વિજ્ઞાનમાં આજે આપણે અત્યાર સુધીમાં જે કાંઈ જોયું એમાં સૌથી પહેલા 8 કર્મનું સ્વરૂપ જાણ્યું, 8 કર્મને બાંધવાના હેતુઓ સામાન્યતયા જાણ્યા, 8 કર્મનો ઉપન્યાસ ક્રમ જાણ્યો, કયા કર્મ પછી કયું કર્મ આવે એની આપણે વાત સમજ્યા। અને હવે 8 કર્મમાંથી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય આટલા કર્મોની વાત પૂર્ણ કરી અને નામ કર્મ બાબતમાં આપણે જણાવી રહ્યા છીએ। ગઈકાલની આ જ્ઞાન ગોષ્ઠીમાં નામ કર્મની વિવિધ પ્રકૃતિઓમાં ગતિ, જાતિ, શરીર આ 3 પ્રકૃતિઓ વિશે આપણે સમજ્યા હતા। ગતિ 4 પ્રકારની, દેવ, મનુષ્ય, તિર્ય, નરક। જાતિ 5 પ્રકારની, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય। શરીર ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કર્મણ। આટલી વાત આપણે ગઈકાલ સુધી કરી હતી। આ તેજસ અને કર્મણ શરીર પછી હવે આવે છે અંગોપાંગ। અંગ, ઉપાંગ અને અંગોપાંગ આ 3 શબ્દો ભેગા થઈને આ એક શબ્દ બન્યો છે। અંગ એટલે દાખલા તરીકે આ હાથ એ અંગ કહેવાય, આંગળીઓ એ ઉપાંગ કહેવાય, પણ આંગળીમાં રહેલો આ નખ એ અંગોપાંગ કહેવાય। આપણા શરીરમાં આ અંગને અપાવનારું જે કર્મ એ અંગ, આ ઉપાંગ અને અંગોપાંગ આ 3 આપણને મળ્યું છે એ અંગોપાંગ નામ કર્મના કારણે મળ્યું છે। આપણી વર્તમાનમાં કઈ પ્રવૃત્તિ એવી હોય કે જેના કારણે આગામી ભવોમાં જ્યારે મનુષ્ય ભવ મળે અથવા તો જે ભવોની અંદર તો તે ભવોમાં અંગોપાંગ આપણને શ્રેષ્ઠ મળે
તો કે આપણા જે અંગો છે એનો જો સદુપયોગ કરવામાં આવે તો એ અંગ આપણને વિશિષ્ટ શક્તિ સ્વરૂપે બીજા ભાવમાં આપણને પ્રાપ્ત થાય. દાખલા તરીકે આ હાથ મને મળ્યા છે, એનો ઉપયોગ હું દાન માટે કરું. આ હાથ મને જે મળ્યા છે એનો ઉપયોગ હું કોઈ પણ સ્વરૂપે બીજાના પરોપકાર માટે કરું. આ હાથ બીજાના વૈયાવચ માટે કરું તો મારું અંગોપાંગ નામ કર્મ એવા સ્વરૂપે બંધાય કે એ અંગ, ઉપાંગ અને અંગોપાંગ શુભ મળે, શક્તિવંત મળે. અને માટે આપણે ત્યાં ઔદારિક, વૈક્રિય અને આહારક આ 3 અંગોપાંગ. તે પછી આવે છે બંધન નામ કર્મ. બંધન એટલે શું? દાખલા તરીકે ઘઉંનો એક લોટ છે, એમાં પાણી નાખીએ અને લોટ બાંધવામાં આવે, લોટની કણક તૈયાર થાય. હવે લોટ ઘઉંનો જે હતો એ પહેલામાં હાથમાં લઈએ અને સહેજ ફૂંક મારીએ તો તરત લોટ બધો ઉડી જાય. પણ એ જ લોટને જો બાંધવામાં આવે, હવે પછી હાથમાં લોટ લઈને ગમે એટલી ફૂંક મારીએ કે ગમે એટલો પવન હોય તો પણ એ હાથમાંથી પસાર થતો નથી. બસ એ જ રીતે આપણે જે કર્મ બાંધીએ છીએ, આપણું આ જે ઔદારિક શરીર છે, આ શરીરના જે આ ઔદારિક વર્ગણાના પૂતગલો છે એ બધા પરસ્પર એકત્રિત થઈને રહેલા છે. એ પણ બંધન નામ કર્મ છે. માટે અગર જો આ બંધન નામ કર્મ ન હોય ને તો જેમ ઘઉંનો લોટ સહજ રીતે છૂટો પડી જાય એમ આ બધા વૈક્રિય ઔદારિક શરીરના પૂતગલો આપણાથી તરત છૂટા પડી જાય. માટે આ ઔદારિક, વૈક્રિય, આહારક આ બધા જેને કહેવાય છે બંધન નામ કર્મ. તે પછીનું નામ કર્મ છે સંઘાતન નામ કર્મ. સંઘાતનને દંતાલીની ઉપમા આપવામાં આવી છે. દંતાલી એટલે શું? ખેતરમાં છે ને ઘાસને એકત્રિત કરવા માટે લાકડાના હાથાની એક કોદાળી જેવું હોય, આ પ્રમાણે હોય અને એનાથી ઘાસને ખેંચવામાં આવે. તો સંઘાતન નામ કર્મનું કાર્ય શું? તો કે પૂતગલોને એકત્રિત કરવા, ખેંચવા. ખેંચાય છે સંઘાતન નામ કર્મના કારણે અને પરસ્પર બંધ થાય છે બંધન નામ કર્મના કારણે. તો આ રીતે સંઘાતન નામ કર્મની વાત કરી અને તે પછી હવે એક મહત્વનો વિષય આવે છે, એનું નામ છે સંગયણ. સંગયણ શબ્દનો અર્થ છે હાડકાની મજબૂતાઈ. આપણા હાડકાનો બાંધો. અત્યારે તો કેવું છે કે એક હાડકું બીજા હાડકાના કોભણમાં આમ બેઠું હોય અને એ રીતે અત્યારે આપણી સ્થિતિ છે. પણ પૂર્વના કાળમાં આ હાડકાનો જે સાંધો આવે ને એ સાંધો અનેક રીતે મજબૂત હતો. અને એમાં પહેલું છે વજ્ર ઋષભ નારાજ સંગયણ. બીજું છે ઋષભ નારાજ, નારાજ, અર્ધ નારાજ, કિલિકા અને છેવટું. આ 6 સંગયણના નામ છે. સંગયણ એટલે હાડકાનો બાંધો, હાડકાની મજબૂતાઈ. આ સમજતા સાથે આપણે આજે એ સમજીએ કે વજ્ર ઋષભ નારાજ સંગયણ કોને કહેવાય. દાખલા તરીકે વજ્ર, ઋષભ અને નારાજ. પહેલા તો આ 3 શબ્દના અર્થ સમજીએ. વજ્ર એટલે મજબૂતાઈ, ઋષભ એટલે
ઋષભ એટલે પાટો અને નારાજ એટલે બંધ. આ હાથ છે ને આપણો, એ હાથને આ રીતે મજબૂતાઈપૂર્વક પકડવામાં આવે. હવે આના ઉપર કોઈ વ્યક્તિ પાટો બાંધી દે, એટલું જ નહીં પણ એની આરપાર ખીલો લગાવી દે. ફરીથી આ એક હાડકું આમ, બીજું હાડકું આ પ્રમાણે, આના ઉપર પાટો અને એ પાટાની સાથે આ બંને હાડકાઓને ભેદતી એક ખીલી, આટલું હોય એને કહેવાય વજ્ર ઋષભ નારાજ સંગયણ. જૈન રામાયણ પ્રમાણે એક વાત આવે છે. હનુમાનજી નો જન્મ થયો. માતા અંજના સુંદરી એને લઈને વિમાનમાં લઈને ક્યાંક જઈ રહ્યા હતા. વિમાનમાં ઉત્કૃષ્ટ કક્ષાના તેજસ્વી અને જેમાંથી સૂર્ય પ્રકાશ નીકળે એવા વિવિધ પ્રકારના રત્નો જડેલા હતા. આ રત્નોનો પ્રકાશ જોઈ અને બાલ હજી તાજો જન્મ થયેલો છે, હજી થોડા દિવસ થયા છે જન્મને, અને પેલો બાલ હનુમાન એને લેવા માટે આમ ઊંચે ઉછળે છે. ઉછળતા સહજ રીતે વિમાનમાંથી હનુમાન નીચે પડ્યા. હવે ઊંચે આકાશમાં વિમાન ઉડી રહ્યું છે અને ત્યાંથી નીચે પડે છે એટલે માતા અંજના સુંદરી ચીસ પાડી ઉઠી, બેભાન થઈ ગઈ. પોતાનો દીકરો મૃત્યુ પામ્યો હશે, કારણ કે આટલી ઊંચાઈથી પડે કોણ જીવતું રહે. અને નીચે પડે છે, વિમાન નીચે ઉતારે છે અને જુએ છે તો જે શિલા ઉપર હનુમાન પડ્યા હતા એ પર્વતના, એ શિલાના ટુકડે ટુકડા થઈ ગયેલા હતા, પર્વતના ચૂરે ચૂરા થઈ ગયા હતા, પણ પોતે શાંતિથી હસતા હતા. આવું જે હાડકાનું મજબૂત બાંધો એને કહેવાય વજ્ર ઋષભ નારાજ સંગયન. ઉત્કૃષ્ટ જીવનની અંદર પુણ્ય કર્યું હોય ને, આપણી શક્તિઓનો બીજી વ્યક્તિઓ માટે સદુપયોગ કર્યો હોય ત્યારે આ હાડકાની પણ શક્તિઓ મળે. આપણે પ્રમાદ ન કર્યો હોય અને બીજાના પરોપકારના કાર્યમાં સતત આપણી શક્તિઓને દિન પ્રતિદિન ખર્ચી હોય ને તો આપણને આ પ્રથમ સંગયણ મળે. અને એટલે પહેલું આ સંગયણ ઉત્કૃષ્ટ પુણ્યથી મળે. પહેલા સંગયણથી જ મોક્ષ મળે, બાકીના એક પણ સંગયણથી મોક્ષ ન મળે. અત્યારે આપણે મોક્ષમાં જઈ શકતા નથી, એની પાછળના કારણો કેટલા. સૌથી પહેલું કે જંબુ સ્વામી છેલ્લે મોક્ષે ગયા, તે પછી ભરત ક્ષેત્રમાંથી મોક્ષ બંધ થયો. હમણાં અત્યારે આ અવસરપીણી કાળમાં હવે અત્યારે કોઈ મોક્ષે જઈ શકે નહીં ક્ષેત્રથી. બીજું, આપણો સંગયણનો અભાવ છે. હમણાં જ જે મેં વાત કરી વજ્ર ઋષભ નારાજ સંગયણ, આ સંગયણ અત્યારે નથી અને આ સંગયણ હોય તો જ મોક્ષે જવાય. સંગયણ બળનો અભાવ છે માટે પણ મોક્ષે જઈ શકાતું નથી. અને કહેવાનો મતલબ કે આ વજ્ર ઋષભ નારાજ સંગયણ આ ઉત્કૃષ્ટ પુણ્યના ઉદયથી મળે. બીજાના શક્તિઓના વિકાસમાં, બીજાની પ્રગતિમાં, બીજી વ્યક્તિના જીવનના ઉત્કર્ષમાં જ્યારે આપણો સંપૂર્ણ શરીર સહયોગ આપે ને ત્યારે આ ઉત્કૃષ્ટ પુણ્ય આ સ્વરૂપે બંધાય. પ્રમાદ ન કરવાથી પણ આ બંધાય. ઘણી વખત છે ને, આપણે શક્તિ હોય તોની હું વાત કરું છું, શક્તિ હોય પણ છતાંય ખમાસમણું આપતા હોય તો પૂરેપૂરું શરીર નમે નહીં. મસ્ત એણ વંદામી બોલીએ પણ મસ્તક જ ના નમતું હોય. શક્તિ છે નમાવાની, પણ આ પ્રમાદ
તો ધીરે ધીરે હાડકાની આવી શક્તિઓનો જો દુરુપયોગ કરીએ છીએ તો ભવાંતરની અંદર આનાથી પણ વધારે ખરાબ હાડકાનો બાંધો, શક્તિહીન હાડકા એ આપણને મળે. કહેવાનો મારો ભાવ કે આ સ્વરૂપે વજ્ર ઋષભ નારાજ સંગયણ. હવે આ પ્રમાણે બાંધો છે. આ પ્રમાણે બાંધ્યા પછી વજ્ર ઋષભ નારાજ સંગયણ. બીજું છે ઋષભ નારાજ. હવે પેલો ખીલો નહીં, ખાલી આ પ્રમાણે બે હાથ ને એના ઉપર પાટો ખાલી બાંધેલો છે. તો આ કયું સંગયણ થયું? ઋષભ નારાજ. હવે પાટો પણ નહીં, વજ્ર ઋષભ નારાજમાં આ પ્રમાણે બે પાટો ને એની આરપાર ખીલો. બીજું જે સંગયણ આવ્યું એ બીજા નંબરના સંગયણમાં હાડકાનો બાંધો આ રીતે છે. એક હાડકું આને આડીને રહેલું છે અને બીજું હાડકું આને આડીને બરાબર મજબૂતાઈ પૂર્વક રહેલું છે. તો આ હાડકાનો બાંધો અને હવે ખીલો નહીં, ખાલી પાટ મીચા મીધું ખાલી પાટો. હવે આટલું થયા પછી વજ્ર ઋષભ નારાજ સંગયણ, ઋષભ નારાજ, નારાજ. હવે કઈ જ નહીં, બસ આ રીતે ખાલી જોડાયેલું હોય. તે પછીનું સંગયણ છે અર્ધ નારાજ. બસ આમ નારાજ એટલે ખાલી એક ખીલી હોય અને આ રીતે હાડકું હાલતું હોય. આ નારાજ. અર્ધ નારાજ, કિલિકા, ખાલી હાડકું આ રીતે. અને છેવટું ફરીથી વજ્ર ઋષભ નારાજ સંગયણ, જે હમણાં જોડાયેલા છે એ લોકો માટે ખાસ. વજ્ર ઋષભ નારાજ સંગયણ આ રીતે, ઋષભ નારાજ આ બીજું સંગયણ, વજ્ર ઋષભ નારાજ, ઋષભ નારાજ, અર્ધ નારાજ, કિલિકા અને એક હાડકું બીજા હાડકાની અંદર જોઈન્ટ થયેલું હોય, અડીને રહેલું હોય ખાલી, બસ એને કહેવાય છેવટું સંગયણ. અત્યારે આપણું સંગયણ આ છે. જો કોઈ આપણે એક્સરે કાઢીએ ને, એ એક્સરેમાં જોઈશું તો ખબર પડશે કે એક હાડકા અર્ધ રાઉન્ડ અને એના કોબણમાં એટલે કે એની ગેપમાં બીજું હાડકું બરાબર બેઠેલું હોય. આને શું કહેવાય? એટલે આપણે ઘણી વખત કહીએ હાડકું ઉતરી ગયું. એનું હાડકું ઉતરી ગયું કેમ? તો કે એની જે સ્થાન છે એ સ્થાનથી સહેજ ખસી જાય એટલે. પણ અત્યારે આપણને હાડકાનો બાંધો એ પણ બહુ નિમ્ન કક્ષાનો મળ્યો છે. આપણે સામાન્ય રીતે ઘણી વખત નથી સાંભળતા કે અમુક વ્યક્તિ કોઈ જગ્યાએ સહેજ પડી જાય અને ત્યાં હાડકામાં ફ્રેક્ચર થઈ જાય. અરે ઘણી વખત મેં એવા પણ દ્રષ્ટાંતો મારી નજર સામે જોયા છે કે ત્રીજા માળેથી પડે અને બચી જાય અને માત્ર 4 પગથિયા ચૂકી જાય, નીચે પડે, માથામાં વાગે ને ત્યાં એક્સપાયર થઈ જાય. આ કુદરત કર્મનો ક્રમ. અને ઘણી વખત એવું પણ થાય કે સામી વ્યક્તિ માળ ઉપરથી બીજા માળથી પડે પણ એના હાડકાને કંઈ ના થાય. આ વજ્ર ઋષભ નારાજ ના કહેવાય, છેવટું જ સંગયણ છે. પણ છેવટના સંગયણમાં કોકના હાડકાની મજબૂતાઈ વધારે હોય તો કોઈકના હાડકાની મજબૂતાઈ થોડી ઓછી હોય. તો આ રીતે એને કહેવાય છે સંગયણ. આપણા શરીરના હાડકાં આ શક્તિવાળા જે હોય એ સંગયણ એટલે હાડકાની મજબૂતાઈ, હાડકાનો બાંધો. અને તે પછી ફરીથી નામ બરાબર યાદ રાખજો. વજ્ર ઋષભ નારાજ સંગયણ, ઋષભ નારાજ, નારાજ, અર્ધ નારાજ, કિલિકા અને છેવટું. હવે બીજું નામકર્મ આવે છે જેનું નામ છે સંસ્થાન. સંસ્થાન એટલે આપણે કોઈ પણ વ્યક્તિ હોય, આપણે માનો કે આ રીતે પદ્માસનની મુદ્રામાં બેસી જવાનું
જે રીતે પરમાત્માની બેઠી પ્રતિમા હોય છે તે રીતે. હવે કોઈક વ્યક્તિ અહીંથી અહીં સુધી, એટલે આ ખભાથી માંડીને ઢીંચણ સુધી, આ ખભાથી માંડીને આ ઢીંચણ સુધી, આ રીતે ચોકડી થઈ, બરાબર છે. આ 4, એક અહીંથી અહીં સુધી, આ ખભાથી માંડીને ઢીંચણ સુધી, આ પછી એક ઢીંચણથી બીજા ઢીંચણ સુધીનું અંતર, અને આ રીતે બેઠા હોય તો બરાબર નાસિકાથી માંડીને પલાઠીનો મધ્ય ભાગ. તો આ 4, 1, 2, 3 અને 4, આ 4 ખૂણા, આ 4 માપ જેનું એક સરખું આવે એને સમચતુરસ્ર સંસ્થાન કહેવાય. સમ સરખું, ચતુ એટલે 4, અસ્ત્ર એટલે ખૂણા. જેના 4 ખૂણા એક સરખા છે એને સમચતુરસ્ર સંસ્થાન કહેવાય. 4 ખૂણા, ફરીથી સંસ્થાન એટલે શું? આકૃતિ. ઘણા માણસો આપણે આમ જોઈએ ને તો એકદમ શરીર, એનું સૌષ્ઠવ શરીર જે કહીએ ને, અને એનો બાંધણી, એનો બાંધો શરીરનો એ પણ એટલું ફર્સ્ટ ક્લાસ હોય, તો આ એને કહેવાય સંસ્થાન. તો ફરીથી સમચતુરસ્ર, સમ એટલે સરખા, ચતુ એટલે 4, અસ્ત્ર એટલે ખૂણા. જેના 4 ખૂણા એક સરખા છે એને સમચતુરસ્ર સંસ્થાન કહેવાય. ફરીથી કયા કયા? તો કે આપણો આ ડાબો ખભો છે ત્યાંથી એક દોરી લો અને બરાબર આપણો જમણો ઘૂંટણ જે છે ત્યાં સુધી દોરી મૂકવાની. તો ત્યાંથી એક દોરી લઈ અને આમ મૂકવાની, એટલે કે જમણા ખભાથી માંડીને ડાબો ઢીંચણ સુધી. આ બંનેનું માપ એક સરખું થવું જોઈએ. એ જ રીતે અહીંયા જે માપ થયું છે એ પલાઠીના જમણા ઘૂંટણથી માંડીને ડાબા ઘૂંટણ સુધીનું એ પણ એક સરખું રહેવું જોઈએ. અને આ નાકની દાંડીથી માંડીને છેક પલાઠીનો મધ્ય ભાગ જે આવે ત્યાં સુધીનું, તો આ 1, આ 2, 3 અને 4, આ 4 એક સરખું માપ હોય એને સમચતુરસ્ર સંસ્થાન કહેવાય. દેવો, તીર્થંકરો, 63 ઉત્તમ પુરુષો, આ બધાને સમચતુરસ્ર સંસ્થાન હોય. આ સમચતુરસ્ર સંસ્થાન એ પણ પુણ્યના કારણે મળે. કહેવાનો મારો ભાવ કે આ સ્વરૂપે સમચતુરસ્ર સંસ્થાન, બીજું આવશે ન્યગ્રોધ, શાદી, વામન, કુબ્જ, હુંડક. આટલા સંસ્થાનો વિશે આપણે આવતીકાલે માહિતી મેળવીશું. આ કર્મગ્રંથના આ જ્ઞાન મેળવતા જીવનમાં જૈનાનો ભાવ આવે. કર્મ કદાચ કરવા પડે, સંસારમાં આપણે રહ્યા છીએ એટલે સાધુ પરમ ભગવંત જેવી સવ્વમ સાવજ્યમ જોગમ પચકામીની પ્રતિજ્ઞા આપણે કરી શકતા નથી. પણ કર્મનું આ જ્ઞાન આપણને પાપનો પક્ષપાત કરતા રોકે છે. પાપ કરતા મજા ન લાવવા દે. ન છૂટકે પાપ કરવું પડે છે આવો ભાવ આવે ને એટલે કર્મ રસથી ન બંધાય. અને રસથી ન બંધાયેલા કર્મ જ્યારે ઉદયમાં આવે ત્યારે પણ અલ્પ ફળ આપીને આત્મામાંથી છૂટવું પડી જાય. શુભ ભાવ છે એટલે પ્રતિક્ષણ આપણા કર્મો પણ શુભ રૂપે બંધાય અને બંધાયેલા એ કર્મ પુણ્ય સ્વરૂપે ઉદયમાં આવે. તો કહેવાનો મારો ભાવ કે આ સ્વરૂપે કર્મગ્રંથનું જ્ઞાન જીવનની અંદર આપણને સમાધિ ભાવ લાવે છે. જે કાંઈ થાય છે કર્મને આધીન થાય છે. હું કાંઈ કરતો નથી, બીજો પણ કાંઈ કરતો નથી. કોઈ પણ સુખ આવે છે એ પણ મેં પૂર્વભાવમાં કંઈક કર્મ બાંધ્યું છે સારું, ત્યારે મને સુખ મળે છે.
મને દુઃખ મળે છે કારણ કે મેં જ પૂર્વભાવમાં કોઈકને દુઃખ આપ્યું છે, માટે મને દુઃખ રૂપે ઉદયમાં આવે છે. સુખ દુઃખ હોવે કર્મથી અવર ન કરતા કોઈ. આ સુખ અને દુઃખ એ આપણા કર્મના ઉદયના કારણે જ આવે છે. એમાં કોઈ વ્યક્તિ એમાં નિમિત્ત નથી. મને એમ લાગે કે પેલી વ્યક્તિએ મારા ઉપર ગુસ્સો કર્યો અને એ વ્યક્તિ જ ગુનેગાર છે, પણ હકીકતમાં મારી જ પ્રવૃત્તિ એવી હતી કે સામી વ્યક્તિને ક્રોધ આવે. હવે મારી પ્રવૃત્તિ એવી હતી ને માટે ક્રોધ આવ્યો, તો પણ મારે કોઈ એના પ્રત્યે દ્વેષ રાખવાની જરૂર નથી, કારણ કે એમાં કારણ હું હતો. અને કદાચ મારી પ્રવૃત્તિ એવી નથી અને છતાંય સામી વ્યક્તિએ ગુસ્સો આવ્યો સામી વ્યક્તિને, તો મારે એને કોઈ એ નથી. આપણે ત્યાં એક વાત આવે છે, મનને સમાધિ ભાવમાં કેવી રીતે રાખવું. એક સંન્યાસી નો સમૂહ જઈ રહ્યો હતો અને એક બેને ઉપરથી કચરો નાખ્યો. એટલે પેલા સહવર્તી સંન્યાસીઓ બધા સાથે હતા, એ એકદમ ગુસ્સામાં આવી ગયા. એમને કીધું કે આપણે કહી દઈએ, આવી રીતે સંન્યાસી નીચે જઈ રહ્યા છે ત્યારે કચરો નાખવો છે, કમસે કમ જોઈને તો નાખવું જોઈએ. એટલે પેલા સંન્યાસી કીધું કે આપણે કોઈને કાંઈ કહેવું નથી, આ તો ઉપકારી છે, સારું છે કે ખાલી કચરો નાખ્યો છે. અરે બીજો કોઈ વ્યક્તિ હોય ને તો પથરા નાખે અને પથ્થર વાગ્યા હોત તો. એટલે એમની સાથેના જે સંન્યાસી હતા એમણે કીધું, ગુરુદેવ આપ કેટલા ભોળા છો, પણ માનો કે ગુરુદેવ કોઈએ કદાચ પથ્થર નાખ્યા હોય તો કે એ તો આપણો ઉપકારી કહેવાય, કે કમસે કમ શસ્ત્રોથી તો પ્રહાર કરતો નથી. અને શિષ્યોએ પૂછ્યું બે હાથ જોડી, તો ગુરુદેવ આપનો સ્વભાવ કેવો છે? આપ આવી બાબતોમાં પણ હજી ગુસ્સો નથી આવતો આપને, અને આપ એમાં પણ ઉપકારની દ્રષ્ટિ જુઓ છો. પણ ગુરુદેવ કદાચ માનો કે શસ્ત્રથી કોઈ એ પ્રતિકાર કરે તો કે ખાલી પ્રતિકાર જ કરે છે ને, પ્રાણથી તો વિમુખ કરતા નથી. એ તો ઉપકારી કહેવાય, સારું છે કે કમસે કમ પ્રાણને બચાવવાનું તો એ ધ્યાન રાખે છે. જો દરેક વખતે પોઝિટિવ થિંકિંગ. સવર્તી શિષ્યોએ કીધું, પણ ગુરુદેવ કદાચ મારે તલવારના ઘા કરે, ચપ્પુના ઘા કરે તો કે એ તો આપણા ઉપકારી કહેવાય. કેમ? તો કે બીજો કોઈ હોય ને તો પ્રાણથી વિમુખ કરી નાખે. પ્રાણથી વિમુખ કરે તો કે શરીરથી જ આત્માને છૂટો કરે છે, પણ આત્માને તો હણવાની કોઈ તાકાત કોઈની નથી. બસ દરેકની અંદર પોઝિટિવ થિંકિંગ. મને જે કાંઈ મળ્યું છે એ પણ પૂર્વભવના કર્મના કારણે મળ્યું છે. હું જે કાંઈ અત્યારે મેળવી રહ્યો છું અને અત્યારે જે હું પ્રવૃત્તિ કરી રહ્યો છું એ પ્રવૃત્તિ પણ મારી ભૂતકાળના કર્મના કારણે, સારા નશા કર્મના કારણે ઉદયમાં આવી છે. આવો જ્યારે ભાવ આવશે ને ત્યારે જ્ઞાન કેવળ ને કેવળ મળવું. જુઓ એક વસ્તુ કહું, પથ્થરનો સ્વભાવ પાણીમાં મળવું અને સાકરનો સ્વભાવ પાણીમાં ભળવું. આ જ્ઞાન એ કેવળ મળે કે ભળે, એમાં આપણે ભળીએ તો એ જ્ઞાન આપણને આચાર રૂપે, વિચાર રૂપે પરિપક્વ બને. અને માટે જ્ઞાન એના માટે જ મેળવવાનું છે. બાકી માહિતીનો સંગ્રહ એ જ્ઞાન નથી, પણ જીવનમાં ઉતરેલું અલ્પ પદ એ પણ જ્ઞાન છે. તો આવા આ જ્ઞાનના રોજ 10 થી 10:30 રાત્રે આ પ્રમાણે ક્લાસ રોજ રહેશે. દરેક વખતે જુદા જુદા સબ્જેક્ટ ઉપર પણ. આ કર્મગ્રંથ અત્યારે ચાલી રહ્યો છે, આના પછી બીજો સબ્જેક્ટ આવશે. રોજ આ રીતે કંઈ ને કંઈ અનુકૂળતાએ જ્ઞાન આપવાનો ચોક્કસ પ્રયત્ન કરીશ. એક જ હું તો વિચારું છું કે જે ગમતાનો કરીએ ગુલાલ. મને જે મળ્યું છે એ હું જગતના જીવોને આપું, અને આ જગતના સર્વ જીવો
સબ અણુ પરમાણુ શિવ બની જાઓ, આખા વિશ્વનું મંગલ થાઓ. બસ આ જ ભાવ જ્યારે આવશે ને ત્યારે જીવનની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રત્યે દુર્ભાવ નહીં થાય. કોઈ પણ પ્રસંગમાં કેવળ સ્વ દર્શન થશે. આ બધું જીવનમાં સમાધિ ભાવ આવશે. સમાધિથી ક્ષમતા થશે. ક્ષમતાથી શુભ કર્મનો અનુબંધ થશે અને શુભ કર્મનો અનુબંધ પરંપરાએ સદગતિ અને સિદ્ધિગતિ માટે કારણ સ્વરૂપ બનશે. આવતીકાલે પુનઃ મળીશું. આપના પણ આજુબાજુમાં કોઈ પણ જેને આ જ્ઞાન બાબતની જિજ્ઞાસા હોય, આ દરેકને ફેસબુક ઉપર આ લાઈવ રોજ 10 થી 10:30 અને આ પૂર્ણ થયા પછી આ જ પ્રવચન મારી યુટ્યુબ ચેનલ ઉપર પણ એને ડાઉનલોડ કરવામાં આવે છે. એ ત્યાંથી પણ આપ જોઈ શકશો. પ્રણામ. જય જિનેન્દ્ર.